विद्यार्थी मित्रों, द्वारकाधीश एज्युकेशन पॉइंट चैनल ની અંદર હું સાગર રાજપૂત તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું। જો હવે આજે આપણે લેક્ચર નંબર 11 કોનું 11 11મા ધોરણનું લેક્ચર ચેપ્ટર નંબર 11 પી બ્લોક ચાલુ કરવાના છીએ, એટલે કે પી વિભાગના તત્વો। તમે બી બોલો, પી વિભાગના તત્વો ચાલુ કરવાના છીએ। જો બેટા इनऑर्गेनिक केमिस्ट्री अंदर अपने जे आवर्त कोष्टक है ये बहुत अगत्यनु है। आवर्त कोष्टक क्यों है? बहुत अगत्यनु। केमिस्ट्री नो पायो है पीरियोडिक टेबल, केमिस्ट्री नो पायो है पीरियोडिक टेबल અને પીરિયોડિક ટેબલ એટલે આवर्त કોષ્ટક। તો હવે આवर्त કોષ્ટક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, પણ આજનું લેક્ચર ચાલુ કરતા પહેલા આપણે સ્ટાર્ટ કરશું બોલો કૃષ્ણ કનૈયા લાલ की जय। खूब જ સરસ। તો હવે જો પીરિયોડિક ટેબલ बहु ज इम्पोर्टंट है અને पीरियोडिक टेबल નું स्टार्टिंग થઈ ગયું હતું આપણું ત્રીજા ચેપ્ટર થી। હાથ આગળ લો, બોલો કયા ચેપ્ટર થી? ત્રીજા ચેપ્ટર થી આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું पीरियोडिक टेबल। ત્યાં આપણે કમ્પ્લીટલી બેઝિક ભણ્યા पीरियोडिक टेबल ના આયનીકરણ, એન્થાલ્પી, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, બધા જ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ત્યાં બેઝિક ભણી ગયા। હવે આપણે એક સમૂહને જોશું, એક સમૂહને। તો એની અંદર 10મા ચેપ્ટરની અંદર આપણે કયો વિભાગ જોયો? એસ બ્લોક। કયો બ્લોક જોયો? એસ બ્લોક। અને હવે આપણે સ્ટાર્ટિંગ કરશું પી બ્લોક। તમે બી બોલો। આ ચેપ્ટરની અંદર પી બ્લોકનો સમૂહ 13 અને સમૂહ 14 ભણશો તમે લોકો। અને પછી 12મા ધોરણની અંદર, કયા ધોરણની અંદર? 12મા ધોરણની અંદર તમે ભણશો સમૂહ 15, 16, 17 અને 18। તમે બી બોલો 15, 16, 17 અને 18। અને પછી 12મા ધોરણના 8મા ચેપ્ટરની અંદર ડી અને એફ બ્લોક ભણશો। એમ 11, 12ની અંદર આવી રીતે આખું પીરિયોડિક ટેબલ કમ્પ્લીટલી કરેલું છે। ખબર પડતી હોય તો બોલો હા। તો હવે વધારે સમય ના બગાડતા આપણે ચેપ્ટરને સ્ટાર્ટિંગ કરીએ। આપણું પહેલું જ અહીંયા જો કે ભાઈ ભારે તત્વોના અંતર્ભાગમાં ડી અને એફ ઇલેક્ટ્રોનની અસરના કારણે પી વિભાગના તત્વોના ગુણધર્મોમાં જોવા મળતી વિવિધતા તેઓના રસાયણ વિજ્ઞાનને રસપ્રદ બનાવે છે। ધ્યાન રાખજો, ભારે તત્વોના અંતર્ભાગમાં ડી અને એફ ઇલેક્ટ્રોનની અસરના કારણે જો પી વિભાગની પહેલી જે બીજા આવર્તના જે તત્વો રહ્યા, બીજા આવર્તના એટલે કે પહેલા તત્વો, એની અંદર ડી કક્ષક આવેલી હોતી નથી। પણ જેમ જેમ તમે નીચે જો એમ કઈ કક્ષકો આવેલી હોય? ડી અને એફ। અને આ ડી અને એફની ઇલેક્ટ્રોનની અસરના કારણે પી વિભાગના જે તત્વો રહ્યા એ તત્વોના ગુણધર્મોમાં તમને શું જોવા મળશે? વિવિધતા। જે આપણે આગળ જોશું એની ઇલેક્ટ્રોન રચના બીજા નંબરના લેક્ચરમાં જોશું ત્યારે વિવિધતા આ તેઓના રસાયણ વિજ્ઞાનને કેવું બનાવે બેટા? રસપ્રદ બનાવે છે। જો અહીંયા લખેલું જ છે કયા તત્વોના? ભારે તત્વોમાં। કારણ કે બીજા આવર્તના તત્વોની અંદર ડી કક્ષક આવેલી હોતી નથી। ત્રીજા આવર્તના તત્વોની અંદર ડી કક્ષક આવેલી તો હોય પણ ખાલી હોય। તમે બી બોલો ખાલી હોય છે। માટે કેવા તત્વો? ફરી એકવાર બોલો, ભારે તત્વો। એના પછી બીજા નંબરે જો કે પી વિભાગના તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રોન બાહ્યતમ પી કક્ષકમાં દાખલ થાય છે। સાચી વાત। એના માટે તો એને કયા વિભાગના તત્વો કહેવાય? પી વિભાગના તત્વો કહે છે। ફરીથી એકવાર, પી વિભાગના તત્વો કોને કહેવાય? તો જે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન અથવા જે તત્વની અંદર છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? પી કક્ષકમાં। તો એને પી વિભાગના તત્વો કહે છે। તો જો પી વિભાગના તત્વોમાં અંતિમ ઇલેક્ટ્રોન બાહ્યતમ પી કક્ષકમાં દાખલ થાય છે। બાહ્યતમ કઈ કક્ષકમાં દાખલ થાય બેટા? પી કક્ષકમાં। એના પછી જો પી કક્ષકોની સંખ્યા કેટલી હોય? 3 હોય છે। તેથી પી કક્ષકોના એક સેટમાં વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકે છે। કેટલા ઇલેક્ટ્રોન? બાજુવાળાને કો 6 ઇલેક્ટ્રોન। તમારા માટે બી 6 ઇલેક્ટ્રોન હશે તો 6 ઇલેક્ટ્રોન સમાવી શકે છે। થોડું ધ્યાન લઈએ, આપણે પી કક્ષક દોરીએ। જો પી કક્ષક કંઈક આવી હોય અને એની અંદર 3 ખાના હોય। જો આવી રીતે આ કઈ કક્ષક છે? તો પીએક્સ, પીવાય અને પીઝેડ। બીજા આવર્તથી એટલે બીજી કક્ષાથી ચાલુ થાય માટે 2px, 2py અને 2pz। આની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાશે? 1, 2, 3, 4, 5, 6 કક્ષકો તમને ખબર છે પોલીના નિયમ મુજબ। અને ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય? કુંડના નિયમ મુજબ, જે તમે બીજા ચેપ્ટરમાં શીખી ગયા। કયા ચેપ્ટરમાં? બીજા ચેપ્ટરમાં। ચલો તો અહીંયા 2px ની જગ્યાએ કેટલા? 2, y ની અંદર 2 અને z ની અંદર 2, એમ કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરાય બેટા? 6। તમે બી બોલો 6। તો જો પી કક્ષકોની સંખ્યા કેટલી હોય? 3 હે 3
હે 3 હે 3 પી કક્ષકોની સંખ્યા 3 હોય છે, તેથી પી કક્ષકના એક સેટમાં દિવ્યાબેન વધુમાં વધુ, તમે બી બોલો વધુમાં વધુ 6 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. એના પછી જો અહીંયા પરિણામે આવર્ત કોષ્ટકના પી વિભાગમાં 13 થી 18 એમ 6 સમૂહોનો સમાવેશ કરવામાં આવે છે, કારણ કે કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. વધુમાં વધુ 6. જો પી વિભાગની અંદર એક ઇલેક્ટ્રોન સમાશે તો બોલો સમૂહ 13. 2 સમાશે તો સમૂહ 14. જો પી ની અંદર 3 ઇલેક્ટ્રોન હશે તો સમૂહ 15, 4 હશે તો સમૂહ 16, 5 હશે તો સમૂહ 17 અને 6 હશે તો સમૂહ 18. તો અહીંયા જો કે પરિણામે આવર્ત કોષ્ટકના પી વિભાગમાં સમૂહ 13 થી 18 એમ કુલ કેટલા બેટા? 6 સમૂહોનો સમાવેશ થાય છે. કેમ 6 સમૂહોનો? કેમ કે કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 6. વધુમાં વધુ 6. જો ભાઈ 13મા સમૂહનું પહેલું તત્વ કયું છે? બોરોન. 14મા સમૂહનું કાર્બન. 15મા સમૂહનું નાઇટ્રોજન. 16મા સમૂહનું ઓક્સિજન. 17મા સમૂહનું ફ્લોરિન. 18મા સમૂહનું તમે બી બોલો હિલિયમ. કયું છે ભાઈ? આ સમૂહોના કેવા તત્વો છે? મુખ્ય તત્વો. હાથ આગળ લો, પૂછો કેમ? હાથ આગળ લો ભાઈ, બોલો કેમ? કારણ કે સિમ્પલ વસ્તુ છે, આ જે બીજો આવર્ત છે એટલે કે આ સમૂહ છે એ સમૂહના પહેલા નંબરના તત્વો છે. કોઈ બી સમૂહ ચાલુ થાય તો સમૂહ 13 ચાલુ થાય તો એના સમૂહ 13 નું પહેલા નંબરનું તત્વ કયું છે? બોરોન. 14નું કાર્બન. 15માનું નાઇટ્રોજન. 16માનું ઓક્સિજન. 17માનું ફ્લોરિન અને 18માનું હિલિયમ. હવે જો સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો અહીંયા જો સંયોજકતા કોષની ઇલેક્ટ્રોનની રચના કેવા પ્રકારની હોય? NH2NP1 થી 6. જો 13મો હશે તો NH2NP1, 14મો હશે તો NH2NP2, વિશાલભાઈ 15મો હશે તો NH2NP3, જિગ્નેશભાઈ 16મો હશે તો NH2NP4, સુજલભાઈ 17મો હશે તો NH2NP5 અને અમિતાબેન 18મો હશે તો NH2NP6. ખબર પડતી હોય તો બોલો હા. પ્રેમથી બોલો. બપોર પડીએ પણ આપણું એક્સાઇટમેન્ટ ઓછું હોવું જોઈએ નહીં. સુપર. ચલો એના આગળ જો એના પછી જો કે ઇલેક્ટ્રોન રચનાનો અંતર્ભાગ કયો હોઈ શકે? જુદો હોઈ શકે છે. સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના ભલે રીધી NH2NP1 થી 6 રહી, સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના કેવી રહી? NH2NP1 થી 6. પણ ભારે તત્વોનો અંતર્ભાગ કયો હોઈ શકે છે? અલગ હોઈ શકે છે. અને ભારે તત્વોનો અંતર્ભાગ જુદો હોઈ શકે છે અને આના કારણે જ એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની અંદર ફેરફાર જોવા મળે છે, જે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર ભણીશું. એના પહેલા આને ઉતારી કાઢો. જો તો પહેલાના ટોપિકની અંદર આપણે જોયું કે ભાઈ આંતરભાગની ઇલેક્ટ્રોનની રચના છે. અંતર્ભાગની ઇલેક્ટ્રોનની રચના એની અંદર ડી અને એફ કક્ષક આવેલી હોય છે. તમને ખબર છે પી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષા એટલે કે સંયોજકતા કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શોધી NH2NP1 થી 6 જેમ વાત કરીએ એમ. પણ આંતરભાગની ઇલેક્ટ્રોન રચના જુદી હોઈ શકે છે. હાથ આગળ પૂછો કેમ? કારણ કે આંતરભાગની અંદર જે ભારે તત્વો ભારે તત્વોના અંતર્ભાગની અંદર ડી અને એફ કક્ષકો આવેલી હોય છે. અને ડી અને એફ કક્ષકો આવેલી હોવાના કારણે આગળ આપણે વાત કરી કે એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે. તો જો અહીંયા કે ભાઈ આપણે વાત કરી હતી એમ કે આ જે જુદાપણું છે એ જુદાપણું તેઓના ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણવીય અને આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી વગેરે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, ઘનતા વગેરે તેમજ રાસાયણિક ગુણધર્મોને વિશેષ અસર કરે છે. આંતરભાગની જે જુદાપણું દર્શાવે ને અંતર્ભાગની ઇલેક્ટ્રોન રચના ભારે તત્વોમાં ડી અને એફ કક્ષકો આવી જવાના કારણે એમના પરમાણવીય એમના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની અંદર તમને જુદાપણું જોવા મળે છે. ખબર પડતી હોય તો બોલો હા. એના પછી આપણે ટોપિક વિશે વાત કરવાની ઓક્સિડેશન અવસ્થાઓ. તો જો બેટા પી વિભાગની અંદર સમૂહોની વાત કરીએ તો 13મો સમૂહ, 14મો, 15મો, 16મો, 17મો, 18મો. समूह 13 सामान्य इलेक्ट्रॉन रचना कही है NH2NP1, 14 NH2NP2, 15 NH2NP3, 16 NH2NP4,
17ની NH2NP5 અને 18ની NH2NP6. તમે બી બોલો NH2NP6. NH2NP6. હવે સિમ્પલ વસ્તુ है આનો ઓક્સિડેશન અવસ્થા કઈ રીતની હશે તો સમૂહ 13 है એટલે કે સમૂહ ક્રમાંકને 10 માંથી બાદ કરવાના. સમૂહ ક્રમાંકને 10 માંથી બાદ કરવાના. ચલો 10 માંથી બાદ કરો તો 13 માં સમૂહનો ઓક્સિડેશન કેટલો થશે +3, 14 માનો +4, આનો 5, અહીંયા 6, 17 માનો 7, 18 માનો 8. આમ તમને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. નીરવભાઈનો એક્સાઇટમેન્ટ થોડો વધારે જ મને દેખવા મળી રહ્યો હોય બપોરના સમયમાં, બરોબર. ચલો તો જો એ ધ્યાન આલજો કે ભાઈ આવી રીતે મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળી રહી છે. તો જો પી વિભાગના તત્વો દ્વારા દર્શાવાતી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એની કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. આ જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા है जो પી વિભાગના તત્વો દ્વારા દર્શાવવામાં આવતી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. કઈ ઓક્સિડેશન અવસ્થા? મહત્તમ. નીરવભાઈ આ જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવીએ ને એ કેના જેટલી છે તો જો ઓક્સિડેશન અવસ્થા તેની કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તેની કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય છે. એટલે કે S અને P ની અંદર જે ઇલેક્ટ્રોન આવેલા છે એના સરવાળા જેટલી. દાખલા તરીકે જો 13મો સમૂહ है तो એની અંદર S મો કેટલા है 2, P મો 1, કેટલા થઈ ગયા 3, है કે નહીં? સંયોજકતા કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી હોય છે. 14માં જો S ની અંદર કેટલા है 2, P ની અંદર 2, કેટલા થયા 4. 15માં S ની અંદર જો 2, P ની અંદર 3, કેટલા થયા 5. 16માં જો S ની અંદર 2, P ની અંદર 4, કેટલા થયા 6. 17માં S ની અંદર 2, P ની અંદર 5, કેટલા થયા 7. 18માં હિલિયમ સિવાય S ની અંદર 2, P ની અંદર 6, કેટલા થયા 8. આમ S અને P ના સરવાળા જેટલી એટલે કે બાહ્યતમ કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન જેટલી હોય છે. હાથ આગળ પૂછું શું? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. શું? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. એના પછી જો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તમે જશો તો સંભવિત ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા વધતી જાય છે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા સંભવિત ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા શું થતી જાય? વધતી જાય છે. ઓક્સિડેશન અવસ્થાઓમાં વધારો જોવા મળશે જે આપણે નેક્સ્ટ ટોપિકની અંદર જોશું કોષ્ટક દ્વારા. અહીંયા જો પી વિભાગના તત્વો જે રહ્યા પી વિભાગના તત્વો એ પી વિભાગના તત્વો સમૂહ ઓક્સિડેશન અવસ્થાની સાથે સાથે અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. ભાઈ પી વિભાગના તત્વો પવા ખાલી આ જ ઓક્સિડેશન અવસ્થા નહીં દર્શાવતા. ભલે તમારા હાથમાં ડસ્ટર રહ્યું પણ આ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. તમને શું લાગે સમૂહ 13 है તો શું +3 જ દર્શાવશે? ના ભાઈ, એવું હશે નહીં. બીજી ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવી શકે છે. એ કઈ જે આપણે નિષ્ક્રિય યુગ્મ અસર દ્વારા સમજીશું. પણ એના પહેલા જો અહીંયા ભાઈ જો 14મો है તો શું 14મો +4 જ દર્શાવશે? ના, બીજી પણ દર્શાવે છે જે સામાન્ય રીતે કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં 2 એકમ ઓછી હશે. 2 એકમ કેવી હશે? ઓછી. હવે આ 2 એકમ ઓછી કઈ રીતે થાય ને એના માટે આપણે સમજવી પડશે નિષ્ક્રિય યુગ્મ અસર. શું સમજવું પડશે? નિષ્ક્રિય યુગ્મ અસર. અને 2 ઓછી કઈ રીતે થાય એ આપણે એક કોષ્ટકની અંદર નેક્સ્ટ ટોપિકની અંદર જોશું. એના પહેલા નેક્સ્ટ ટોપિકની અંદર આપણે સમજીશું નિષ્ક્રિય યુગ્મ અસર. એ સમજીએ એના પહેલા આટલું લખી નાખ. ચલો જો તો હવે આગળના ટોપિકની અંદર આપણે જોયું હતું કે ભાઈ જે પી વિભાગના તત્વો છે એની ઓક્સિડેશન અવસ્થા છે એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની અંદર જેમ જેમ આપણે ભારે તત્વોની અંદર એટલે કે તત્વોની અંદર બે નું શું જોવા મળે તમને? ફેરફાર જોવા મળે છે. અને મેં વાત કરી હતી તમને કે આ બે એકમ જેટલી ઓછી જે જોવા મળે છે એનું રીઝન શું છે? નિષ્ક્રિય યુગ્મ અસર. કઈ અસર? સ્પીક લાઉડલી, થોડું જોરથી બોલો. નિષ્ક્રિય યુગ્મ અસર. આ નિષ્ક્રિય યુગ્મ અસર શું છે? હાથ આગળ પૂછો શું છે? તો જો થોડું ધ્યાન આલો અહીંયા સિમ્પલ વસ્તુ બેટા કે જ્યારે પરમાણુનું કેન્દ્ર છે પરમાણુનું કેન્દ્ર પહેલી કક્ષાની અંદર ખાલી S કક્ષક આવશે તમને ખબર છે. બીજી કક્ષાની અંદર આવશે S અને P. જ્યારે ત્રીજી કક્ષા આવશે ભારે તત્વોમાં કઈ કક્ષા આવશે? ત્રીજી. અને ત્રીજી કક્ષાની અંદર કઈ કઈ કક્ષકો હશે? S, P અને D. હવે જે બેટા ડી કક્ષક એ ડી કક્ષક એ ડી કક્ષક કદમાં કેવી હશે? મોટી હશે. ડી કક્ષક કદમાં કેવી હશે? મોટી હશે. વિશાલભાઈ ડી કક્ષક કદમાં કેવી હશે? મોટી હશે. હવે જિગ્નેશભાઈ ડી કક્ષક મોટી હોવાના કારણે
ડી કક્ષક મોટી હોવાના કારણે રિદ્ધિ એની અંદર ઇલેક્ટ્રોન દૂર દૂર ગોઠવાય છે. થોડું ધ્યાન આલો અહીંયા. દાખલા તરીકે ડી કક્ષક છે, જો એના ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 7 8 9 10 ઇલેક્ટ્રોન કેવા ગોઠવાય? દૂર દૂર. એના કારણે અહીંયા જે કેન્દ્રની આસપાસ જે પડ બનવું જોઈએ, જે સ્ક્રીનિંગ અસર થવી જોઈએ, એ સ્ક્રીનિંગ અસર કેવી જોવા મળે છે? ઓછી. એટલી બધી સ્ક્રીનિંગ અસર થતી નથી. એટલી બધી સ્ક્રીનિંગ અસર જોવા મળતી નથી. અને એના કારણે પરંતુ જે અંદરની એસ કક્ષક હોય, અંદરની કક્ષાઓની અંદર જે એસ કક્ષક આવેલી છે, એ એસ કક્ષક કદમાં કેવી બેટા? નાની. કદમાં કેવી છે? નાની. એક તો કદમાં કેવી છે? નાની. બીજું એ કેન્દ્રથી કેવી છે? નજીક. કેન્દ્રથી નજીક છે, કદમાં નાની છે. કેન્દ્રથી કેવી છે? નજીક. અને કદમાં કેવી છે? નાની. તો એના કારણે આ એસ કક્ષકમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરી શકાશે નહીં. દૂર ક્યાંથી થશે? ખાલી ડી માંથી. એસ માંથી દૂર થશે નહીં. હવે તમે જ કહો, એસ ની અંદર કેટલા ઇલેક્ટ્રોન પડ્યા છે? 2. તો આની ઓક્સિડેશન અવસ્થાની અંદર અમિતા 2 એકમ જેટલો ઘટાડો થાય છે. કેટલા એકમ જેટલો ઘટાડો જોવા મળે તમને? 2. હાથ આગળ લાવો, બોલો. 2 એકમ જેટલો. 2 એકમ જેટલો ઘટાડો થાય છે. આઈડિયા આવ્યો? તો ચલો હવે થિયરીના માધ્યમથી આપણે સમજીશું. તો થોડું ધ્યાન આલો અહીંયા કે ભાઈ ભારે તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં ડી અને એફ કક્ષકોનો સમાવેશ થાય છે. ભારે તત્વોની ઇલેક્ટ્રોનીય રચનામાં કેનો સમાવેશ થાય? ડી અને એફ કક્ષકોનો સમાવેશ થાય છે. જે કદમાં કેવી હશે? મોટી હોય છે. જે કદમાં મોટી હોય છે તથા તેમના દ્વારા કેન્દ્રની ફરતે નિર્બળ શિલ્ડિંગ અસર ઉત્પન્ન થાય છે. એમના દ્વારા કેન્દ્રની ફરતે કેવી સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન થાય? નિર્બળ. જો તથા તેમના દ્વારા કેન્દ્રની ફરતે નિર્બળ સ્ક્રીનિંગ અસર જોવા મળે છે. સ્ક્રીનિંગ અસર તમે ભણી ગયા. ક્યારે ભણી ગયા? ત્રીજા નંબરના ચેપ્ટરમાં. કયા ચેપ્ટરમાં? ત્રીજા ચેપ્ટરમાં. તો જો નિર્બળ સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન થાય છે. એનએસ કક્ષક 2 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ કેવી છે? ભરાયેલી હોય છે. એસ કક્ષક કદમાં કેવી હોય બેટા? નાની અને ગોળાકાર હોવાથી કેન્દ્રની નજીક હોય છે. એનએસ કક્ષક કદમાં નાની હોય અને કેવી હોય? ગોળાકાર. અને કેન્દ્રની કેવી હોય? નજીક હોય છે. જેથી તેના 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ કેવું હશે? વધારે હશે. જેથી તેના 2 ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધારે હોય છે. એના લીધે તે પી વિભાગના તત્વોમાં એના લીધે તે દૂર થઈ શકતા નથી. આથી એના લીધે તે સહેલાઈથી દૂર કરી શકાતા નથી. આથી પી વિભાગના તત્વોમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં 2 એકમ જેટલી શું જોવા મળે? ઓછી. શું? ઓક્સિડેશન અવસ્થાઓ. પૂછો કેમ? હાથ આગળ લાવો. પૂછો કેમ? કારણ કે ઓલા એસ છે ને, ઓલી એસ જે કેન્દ્રની કેવી છે? નજીક. હેતલ કેન્દ્રની કેવી છે? નજીક. કદમો કેવી છે? નાની. હે પાછી ગોળાકાર. કેન્દ્રનું આકર્ષણ બળ કેવું છે? વધારે. હવે કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હોવાના કારણે એના ઇલેક્ટ્રોન દૂર થશે તો બોલો? ના, દૂર થશે નહીં. હા બોલ્યા હોત ને તો નીરવ ત્રીજા મળથી ફેંકી દેવાનો તો. હા ના બોલ્યો, સારું કર્યું. છો ભાઈ, કેન્દ્રથી એને કેન્દ્રનું આકર્ષણ બળ જોરદાર પ્રબળ હોય માટે એસ કક્ષકના ઇલેક્ટ્રોન દૂર કરી શકાતા નથી. માટે પી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થામાં 2 એકમ જેટલો ઘટાડો જોવા મળે છે. ખબર પડતી હોય તો બોલો હા. પ્રેમથી બોલો હરે કૃષ્ણ. તો જો હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે કોષ્ટક દ્વારા બધા જ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓનો અભ્યાસ કરશો. એના પહેલા લખી લેશો. જો હવે નેક્સ્ટ ટોપિકની અંદર છેલ્લે આપણે પ્રીવિયસ ટોપિકની અંદર આપણે જોયું હતું કે ભાઈ નિષ્ક્રિય યુગ્મ અસર એટલે કે પી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થા है વિશાલભાઈ. પી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થા है એ ઓક્સિડેશન અવસ્થાની અંદર 2 એકમ જેટલો ઘટાડો જોવા મળે છે. એનું રીઝન શું હતું બેટા? નિષ્ક્રિય યુગ્મ અસર. વાત થઈ હતી કે ભાઈ જે સર ડી કક્ષક છે, ભારે તત્વોમાં જોવા મળતી ડી કક્ષક, એ કદમાં કેવી હોય? મોટી. કદમાં મોટી હોય એટલા માટે એના દ્વારા જે સ્ક્રીનિંગ અસર ઉદ્ભવવી જોઈએ એ ઉદ્ભવતી નથી. સ્ક્રીનિંગ અસર કેવી ઉદ્ભવે છે? ઓછી. અને અંદર કેન્દ્રની નજીક કઈ કક્ષક આવેલી હોય? એસ. એસ કક્ષક કેવી હોય બેટા? નાની અને ગોળાકાર. એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હશે? 2. હવે કેન્દ્રની નજીક આવેલી હોવાના કારણે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ કેવું હશે? પ્રબળ.
માટે એના ઇલેક્ટ્રોન દૂર કરી શકાતા નથી. એના લીધે જ પી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થાની અંદર શું જોવા મળે તમને? 2 એકમ જેટલો ઘટાડો જોવા મળે છે. ખબર પડતી હોય તો બોલો હા. સુપર. ચલો તો હવે એના પછી આપણે હવે જોશું સામાન્ય ઇલેક્ટ્રોન રચના. આના પછી આપણે કોષ્ટક ભણશું જેમાં ઓક્સિડેશન અવસ્થાઓ ભણશો કે જુદી કઈ કઈ ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. તો સિમ્પલ વસ્તુ છે, અહીંયા સમૂહ આપણો એની અંદર સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમૂહ 13 ની કઈ થશે? NH2NP1. NH2NP1. સમૂહ 13 નું પ્રથમ તત્વ કયું બેટા? બોરોન. બોરોન. સમૂહની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. અને એની અન્ય ઓક્સિડેશન અવસ્થાઓમાં +1. એટલે કે 2 એકમ જેટલો ઘટાડો જોવા મળે છે. જોઈ લો, અહીંયા +3 હતી, અહીંયા +1. કેટલા એકમનો ઘટાડો? 2 એકમનો ઘટાડો. 2 એકમનો ઘટાડો. આ 2 એકમનો ઘટાડો કેના કારણે બેટા? નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. ચલો એ જ રીતે સમૂહ 14 જોઈએ. 14 નું NH2NP2. સમૂહ 14 ની ઇલેક્ટ્રોન રચના શું છે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP2. ચલો પહેલું તત્વ કયું છે? કાર્બન. સમૂહનો ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +4. વાત થઈ હતી ને કે સમૂહ ક્રમાંકમાંથી 10 ને શું કરવાના? બાદ. 14 માંથી 10 ને બાદ કરો તો 4. તો કેટલી થશે? +4. પણ અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ +4 અને +2 અને -4 જોવા મળે છે. +2 અને -4. આ વાત થઈ ગઈ સમૂહ 14 ની. ઉપર કાર્બન હે, કાર્બન તો સહસંયોજક બનાવશે +4 અને -2 -4 એવું ઇલેક્ટ્રોન ગુમાવતું મેળવતું નથી. પણ નીચેના તત્વોમાં જેમ જેમ જશો તમે એમ એ લોકો તત્વ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે અને ભારે તત્વો છે એ આવી પ્લસ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. ચલો એ જ રીતે સમૂહ 15 ની વાત કરીએ તો સમૂહ 15 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું છે? NH2NP3. NH2NP3. ચલો એનું પહેલું તત્વ નાઇટ્રોજન. કયું છે? નાઇટ્રોજન. જિગ્નેશભાઈ એનું પહેલું તત્વ છે નાઇટ્રોજન. તમે બી બોલો નાઇટ્રોજન. ચલો એની સમૂહની ઓક્સિડેશન અવસ્થા કઈ બેટા? +5. 15મો સમૂહ 10 માંથી બાદ કરો તો +5. અને એમની છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 5. એની અન્ય ઓક્સિડેશન અવસ્થાની અંદર તમને +3 અને -3 જોવા મળે છે. ઉપરવાળામાં -3 હશે પણ જેમ જેમ નીચે જો એમ પ્લસ તમને જોવા મળે છે. 2 એકમનો ઘટાડો. તમે બી બોલો 2 એકમનો ઘટાડો. કોના કારણે? નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે. ચલો એના પછી જો 16મો સમૂહ અને 16મા સમૂહની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP4. NH2NP4. પહેલું તત્વ છે ઓક્સિજન. સમૂહનો ઓક્સિડેશન અવસ્થા +6 અને એની અન્ય ઓક્સિડેશન અવસ્થાઓની અંદર +4 +2 અને -2. +4 +2 અને -2 જોવા મળે છે. શરૂઆતના જે ઓક્સિજન ને બધા તત્વો છે એ લોકો શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. હાથ આગળ લાવો, બોલો ઇલેક્ટ્રોન મેળવશે. પણ ભારે તત્વો રહ્યા નીરવભાઈ, એ ભારે તત્વો ઇલેક્ટ્રોન મેળવશે નહીં. ભારે તત્વો શું કરશે? ભારે તત્વો એની અંદર આકર્ષણ બળ ઓછું હશે તો એ લોકો ઇલેક્ટ્રોન ગુમાવવાનો એટલે કે પ્લસ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવી શકે છે. ચલો 17મો સમૂહ એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP5. NH2NP5. ચલો એનું પહેલું તત્વ કયું છે? ફ્લોરિન. તમે બી બોલો ફ્લોરિન ની ભાઈ, ફ્લોરિન. કયું થશે? ફ્લોરિન. ફ્લોરિન થશે. એની સમૂહની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +7. અને એની અંદર અન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ જોવા મળે? +5 +3 +1 -1. 2 એકમનો ઘટાડો. હાથ આગળ લાવો, પૂછો શેના લીધે? નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે. કોના લીધે? નિષ્ક્રિય યુગ્મ અસરના લીધે આ ઘટાડો જોવા મળે છે. ચલો એના પછી સમૂહ 18. તમે બી બોલો સમૂહ 18. સમૂહ 18 ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP6. પણ હિલિયમ માટે તમને જોવા મળશે 1s2. કઈ જોવા મળશે? 1s2. ભાઈ હિલિયમ અપવાદ આવશે. શું આવશે? અપવાદ. હિલિયમની અંદર ખાલી s કક્ષક હોવાના કારણે એની ઇલેક્ટ્રોન રચના 1s2 જોવા મળે છે. કઈ જોવા મળશે? 1s2. એના પછી જો એનું પહેલું તત્વ છે આપણું હિલિયમ. પહેલું હિલિયમ હે. પહેલું કયું છે? હિલિયમ. એનું પહેલું તત્વ છે આપણું હિલિયમ. એની સમૂહની ઓક્સિડેશન અવસ્થા કઈ બેટા? +8 અને એની અન્ય ઓક્સિડેશન અવસ્થાઓની અંદર +6 +4 અને +2 જોવા મળે છે. +6 +4 અને +2.
પણ જો મેં તમને કહ્યું 18મો સમૂહ હે, ના ઇલેક્ટ્રોન ગુમાવે ના ઇલેક્ટ્રોન મેળવે, છતાં બી આ +4 +6 +2 કઈ રીતે એને વધારે પડતી ઉર્જા આપવી પડે. આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ વધી જશે. ઇલેક્ટ્રોન મેળવવાનો તો દૂર દૂર સુધી ચાન્સ હશે નહીં. પૂછો કેમ? કોઈ પણ કક્ષક ખાલી પડી નથી, પણ ગુમાવાશે તો વધારે ઉર્જા આપી અને તમે ગુમાવી શકો છો, પણ એ પછી અનસ્ટેબલ હશે, પાછો ઇલેક્ટ્રોન આવી જશે. તો આ લેક્ચરની અંદર આપણે જે શેની વાત કરી તો ઓક્સિડેશન અવસ્થાઓની, કે કઈ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે. હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે બીજો પોઈન્ટ સ્ટાર્ટ કરીશું.